હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પંજાબી શાકને ભૂલાવી દે તેવું સુરેન્દ્રનગરનું ફેમસ લીલા ચણાનું શાક. તો ચલો બનાવીએ. કાઠિયાવાડી લીલા ચણાનું શાક બનાવવા માટે મેં અહીંયા 300 ગ્રામ જેટલા લીલા ચણા લઈ લીધા છે. હવે આપણે એને એક પેનમાં લઈ લીધા છે. આપણે એમાં 3 ગ્લાસ જેટલું પાણી એડ કરશું. હવે આપણે આમાં એને એકદમ સરસ રીતે બાફી લેવાના છે. અને બાફતી વખતે આપણે એનો કલર સરસ જળવાઈ રહે એ માટે ½ ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરશું. એની સાથે જ આપણે થોડું મીઠું પણ એડ કરશું, ½ ટીસ્પૂન જેટલું. ચણાને આપણે કુકરમાં બાફવાના નથી. જો તમે કુકરમાં આને બાફશો તો એ થોડા ઓવરકુક થઈ જશે અને શાક ખાવાની મજા નહીં આવે. એટલે આપણે આને આ જ રીતે બાફવાના છે. હવે આપણે ચણાને ચેક કરી લઈએ. તો આવી રીતે ચણા આપણે લઈએ અને સરસ રીતે મેશ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચણા બફાતા મારે 20 મિનિટનો સમય થયો છે. અને હવે આપણે વધારાનું જે પાણી છે એ સાઈડમાં કાઢી લેશું પહેલાં. અને હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. હવે આપણે રસાને જાડો કરવા માટે આ ચણામાંથી થોડા ચણા આપણે કાઢી લેશું એક વાટકીમાં અને એને સરસ રીતે મેશ કરી લેશું, જેથી કરીને આપણા શાકનો જે રસો છે એકદમ સરસ ઘટ્ટ થશે. રાઈ સરસ ફૂટવા લાગી છે, તમે જોઈ શકો છો. હવે આ સમયે આપણે 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરશું. આની સાથે જ આપણે 1 તમાલપત્ર એડ કરશું, 1 સૂકું મરચું, 3 લવિંગ, 1 તજનો ટુકડો અને 1 બાદિયું એડ કરી દેશું. અને હવે સાથે જ થોડી હિંગ બી એડ કરી દેશું. અને બધું સરસ સતળાઈ ગયું છે. હવે આપણે આ સમયે અહીંયા મેં 3 થી 4 જેટલી લીલી ઝીણી સમારીને ડુંગળીને એડ કરી છે. તમારે જો લીલી ડુંગળીનો ઉપયોગ ના કરવો હોય તો તમે સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે આપણે આને સરસ 1-2 મિનિટ સુધી સાતળી લેશું. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. તમે જોઈ શકો છો 1 થી 2 જ મિનિટમાં આપણી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે અને એનો કલર બી થોડો ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આ સમયે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાં, 1 લીલું મરચું, 10 થી 12 જેટલી લસણની કળી અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડાને સરસ પ્યુરી કરી લીધી છે. એ આપણે આમાં એડ કરી દઈશું. અને બધું પાછું સરસ સાતળી લેશું જ્યાં સુધી ટમેટાનો કાચો ટેસ્ટ વયો ના જાય. આપણી ટમેટાની ગ્રેવી સરસ ચડે છે એ દરમિયાન જ આપણે થોડું આમાં મીઠું એડ કરશું. પણ મીઠું નાખતી વખતે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ચણા બાફવામાં પણ થોડું મીઠાનો ઉપયોગ કર્યો છે. અને હવે આપણે ગ્રેવીને ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે ચડવા દઈશું. તમે જોઈ શકો છો આપણી ટમેટાની ગ્રેવી એકદમ સરસ રીતે ચડી ગઈ છે અને એમાંથી સરસ રીતે તેલ બી છૂટવા માંડ્યું છે. અને હવે આપણે આ સમયે બધા મસાલા કરી લેશું પહેલા. હવે આપણે આમાં 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરશું, ½ ટીસ્પૂન જેટલી હળદર એડ કરશું, 1 ટીસ્પૂન જેટલું રેગ્યુલર લાલ મરચું, 2 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું. અને હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેશું. તીખાશ તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ પ્લસ માઇનસ કરી શકો છો.
હવે આપણે મસાલાને 1 થી 2 મિનિટ સુધી આવી જ રીતે ચડવા દેશું ગ્રેવીમાં. તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી સરસ તેલ બી છૂટું પડવા માંડ્યું છે અને મસાલો સરસ ગ્રેવીમાં મિક્સ થઈ ગયો છે. હવે આપણે આ સમયે ચણાને જે બાફ્યા છે એ આમાં એડ કરી દેશું. થોડું પાણી મેં રહેવા દીધું છે અને આની જ સાથે આપણે જે મેશ કરેલા ચણા છે એ બી આમાં એડ કરી દેશું અને હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. હવે આપણે આ જ રીતે થોડું શાકને ચડવા દેશું અને જેટલો રસો જોઈતો હશે એટલો આપણે રહેવા દેશું. આપણું શાક સરસ ઉકળી રહ્યું છે. આ સ્ટેજ ઉપર આપણે 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરશું. આપણે આમાં ખડા મસાલા તો એડ કર્યા જ છે, પણ થોડો ગરમ મસાલો એડ કરવાથી આપણા શાકનો સ્વાદ એકદમ સરસ વધી જશે. હવે લાસ્ટમાં આપણે થોડો લીંબુનો રસ એડ કરશું અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. તો તૈયાર છે આપણા લીલા ચણાનું શાક. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.